ओ बोल से राम राम जी भाई सभी को वेलकम बैक टू अनदर व्लॉग। તો હવા છ થઈ ગયા, હવા છ થયા હશે ને થઈ ગયો તૈયાર. મેં કીધું હતું ને પોણા છ થાય એટલે ઊભો થઈ જઈશ. તો હવા છ થયા છે હજી 6:16 થઈ. તો હું આમાં ઊંધું બતાવે પણ આમાં કઈ નવીન વાત નથી, ઊભો થઈ જ જાવ. પણ કેવું ને કરવું ને એ મેન વાત છે એને. બોલો તો કે ઊભો થઈ જાય છે એટલે ઊભો જ થઈ જાવ. કાંઈ વાંધો નહીં હેન્ડો. હવે આપણો ટાઈમ થઈ ગયો, ભાગી જવી. આ સીધું રોનક ટપુ આ ત્રણે આપણે મંદિર દર્શન કરવા આવ્યા હતા. હું એ આપણો ટાઈમ તો પૂરો થઈ ગયો છે તોય તે આપણે રાહ આવી ટ્રેનિંગ હતા. તો આ ભાઈ બેટિંગ કરે છે, અમે બધા બોલિંગ કરી છે 4 જણા. તો જો બેટ ઓ બોલ છે ભાઈ. હવે કપડાની ચિઠ્ઠી તો આપી દીધી છે, કપડા લેવા જવાના છે હવે આપણા એકેડેમીને. આજનું બધું કામકાજ પૂરતું ગયું, ઘરે જાવ વિચાર કરું કપડા લઈ આવું. મહિના દિવસ પછી આવું છે આપણું, લઈ આવું કપડા. આજ ખાલી એક જ લેક્ચર છે એટલે તો પેલા કોલેજ છે, પછી પાછું જાવ તળાવમાં અને ક્રિકેટના કપડાં લઈને પાછું એવું ઘરે વહેલા. ઘડીકમાં જવાનું છે ને ઘડીકમાં આવવાનું છે, કાંઈ ઉતાવળ છે. એકેડેમીના કપડાં લઈ લીધા અને થોડી ઘણી બીજી વસ્તુ લઈ લીધી ને ભાગી તો આપણે નીકળી જાય ઘરે. જોજો ભાઈ કેવા કપડાં લાગે મને કહેજો. જોજો હવે હું અત્યારે જોઉં છું. ચેન્નઈ છે ખીચું છે હો ભાઈ. હો ભાઈ લો અહીંયા હરખો આવશે. સારા લાગે છે. મારે ફોટો પાડી દે તો મને ખબર પડે. ભાઈ હું શાંતિથી બેઠો મારું કામ કરતો હતો. તળાજા જવાનું થયું કારણ કે ભાઈબંધના લગ્ન છે. એના પોતાનો ફોન આવ્યો કે ભાઈ ક્યારે આવ્યો છો. બિચારા કે ફોન કર્યો જવું પડશે અને રાતે પાછું આવશે કારણ કે કાલ આપણે પેપર છે એટલે અત્યારે જાવી છે. હું ઓલો અમિત બે ને પાછા આવશો રાતે કારણ કે હવે મેં જે બધા શૂઝ હાંસવીને મૂકી દીધા હતા એ કાઢવા પડશે કારણ કે હમણાં પહેરવા નહોતા તો હવે આ લગ્નમાં જવું એટલે લઈ જવા પડશે. હવે કાઢવા પડશે આ શૂઝ પાછા. કાંઈ વાંધો નહીં. ફાઇનલી ભાઈ મુહૂર્ત આવી ગયું છે. હોય 100% જવાનું. જવા હાટું કેટલું નક્કી કર્યું વાત પૂછોમાં. નથી જવું નથી જવું નથી જવું નથી જવું એમ 15 મિનિટ આયલું પણ એકલું કામ નથી જરૂરી, જીવનમાં બધું જરૂરી છે એટલે નીકળી ગયા ભાઈ. પછી હે ને ભાઈ બિચારા કે પોતે ફોન કર્યો એ માણસે જેના લગ્ન છે એટલે જવું પડે એટલે નીકળી ગયા. હું કેવું તારું તા તો ભાઈ 15 મિનિટ કરી આમને મોડું કરે અડધી કલાક થી 1.5 કલાક થઈ. નક્કી કરવાનું મારું 20% સાચી હતું ને તારો ફોન આવ્યો તો ભાઈબંધ નો કે આવો છો. મેં કીધું હાલો આવી. પછી નથી જવું કરતા 100% ચાર્જિંગ થઈ ગયું તારે આપડી ગઈ ચાવી હાલો. મોબાઈલમાં 100% ચાર્જિંગ ગયું તારે હાલો નીકળી જાય. લગ્ન પતાવી દીધા ભાઈ. હવે રાત નીકળી જાય ભાવનગર. પેલા આવ્યા હતા અહીંયા કામ હાટું, હવે પેટ્રોલ નાખી દે ગાડીમાં નીકળી જાવી. મોડું ન થાય વહેલા કારણ કે સવારમાં જવાનું છે પાછું આપણે ક્રિકેટમાં. એ રજા પડાય એમ છે જ નહીં.